હવે સમાચારોમાં આગળ વાત કરીએ 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે। આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે। 11 થી 13 એપ્રિલ માટે હવામાન વિભાગની આગાહી। કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થઈ શકે છે। ભેજવાળા અને ગરમ પવનોના કારણે અકળામણનો અનુભવ થઈ શકે। अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ता रहेगा। हमारा कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगी। हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो स्पीड रहेगा 25 से 30 और जो गस्टिंग स्पीड रहेगा 35 नॉट्स। तो મહેસાણાના ઊંઝા યાર્ડમાં માવઠાના કારણે ખેડૂતો ફસાયા। ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અચાનક વરસાદ પડતા ખેડૂતોને યાર્ડમાં રાત્રે રોકાણ કરવાની ફરજ પડી। યાર્ડમાં રોકાયેલા અંદાજે 1500 જેટલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને તેમની ટીમે માનવતા દાખવી। કપરી પરિસ્થિતિમાં ખેડૂતોની વહારે ઊંઝા એપીએમસીની ટીમ આવી। એપીએમસીની ટીમે ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરી, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી। 1500 જેટલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। નોંધનીય છે કે યાર્ડમાં રાત્રિ રોકાણની ફરજ પડી હતી ખેડૂતોને, જેના કારણે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી। માવઠાના કારણે ઊંઝા યાર્ડમાં ખેડૂતો ફસાયા હતા। તો પંચમહાલના ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। કમોસમી માવઠાની સીધી અસર મહુડા ફૂલના પાક પર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહુડા ફૂલના હાથા ધોવાઈ જવાના કારણે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે અને જો વધુ વરસાદ પડશે તો ફૂલની ઉપજ સંપૂર્ણ રીતે બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે। તો સુરતમાં મકાનની છત ધરાશાયી થઈ। વરિયાવી બજાર વિસ્તારની ઘટના, જ્યાં ઘરમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું। ફાયરની ટીમે મહિલાનો જીવ બચાવ્યો। મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરતના વરિયાવી બજાર વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઘરમાં ફસાયેલા વૃદ્ધા કે જેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને વૃદ્ધાનો જીવ બચાવ્યો। રાજકોટમાં દૂષિત પાણી અંગે સ્થાનિકોનો વિરોધ। ગોવર્ધન ચોક પાસે લોકોએ વિરોધ કર્યો। થાળી વેલણ લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। છેલ્લા 10 દિવસથી અહીં દૂષિત પાણીની સમસ્યા યથાવત છે। પાણીમાં એસિડ અને ડ્રેનેજ જેવી દુર્ગંધની ફરિયાદ આવે છે। અહીં દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાવવાની ભીતિ ફેલાઈ રહી છે। ભૂગર્ભ જળ દૂષિત થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અનેક લોકો ઝાડા ઉલટીના પણ ભોગ બન્યા છે। મહિલાઓએ આક્રોશ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। નોંધનીય છે કે રાજકોટના ગોવર્ધન ચોક પાસેના વિસ્તારની આ સમસ્યા છે, જ્યાં છેલ્લા 10 દિવસથી જે પાણી આવી રહ્યું છે એમાં દુર્ગંધ આવી રહી છે। આ ઉપરાંત આ પાણી ખૂબ જ દૂષિત હોવાનો સ્થાનિકોનો દાવો છે। एक तरफ आगामी 26 तारीखे राजकोट महानगरपालिकानी चूंटणी योजावानी छे, बीजी तरफ महानगरपालिकानी पोल खोलती जे स्थिति छे ते राजकोटना गोवर्धन चौक विस्तारमां सामे आवी रही छे। बेन आ कई सोसायटी छे ने समस्या छे? 150 फूट रिंग रोड गोवर्धन चौक आर्यमान सोसायटी અને અમારા કાયમી માટે ગટરનો પ્રશ્ન છે। ગટરને લીધે અમારું પાણી બોરનું ખરાબ થઈ જાય છે અને નળમાં પૂરો ફોર્સ આવતો જ નથી। કાયમી ટેન્કર મગાવવા પડે છે, ડેઈલી ટેન્કર મગાવવા પડે છે બધાયને। અત્યારે પાણી ટૂંકમાં વાપરવા જેવું છે જ નહીં અને હાલમાં આ પાણીથી અત્યારે અમારી સોસાયટીમાં ઝાડા ને ઉલટીના એટલા બધા કેસ થઈ ગયા છે કે એની કોઈ સીમા નથી અને આ પાણી જો આમાં ભળી ગયું છે અને કોર્પોરેશનનું પાણી અમને 20 મિનિટ પૂરું ફોર્સથી આપતા જ નથી, તો અમારે એનો હલ શું કરવો? એટલે કોર્પોરેશન વાળાને કહો કે કઈ કરે, ચૂંટણી વાળાએ કઈ આવવા જ ન જોઈએ અમારી સોસાયટીમાં, એ કઈ કરવા જ ન જોઈએ, નહીં જ આવવા દઈએ। એનું કારણ છે કે અહીંયા કોઈ એનું ધ્યાન નથી આપતા। પાણી અમારે શું કરવાનું શું? હું આ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયા અનેક મકાનો આવેલા છે। અહીંયા જે છે દૂષિત પાણી આવે છે, પાણીની એકદમ દુર્ગંધ પણ
આવતી હોય છે. તો આ પાણી છે તે પીવા લાયક નથી આવતું. એટલું જ નહીં, ઝાડા ઉલટીના પણ અનેક કેસ નોંધાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીંયા જો કોઈ પ્રચાર કરવા માટે આવશે ચૂંટણી પર તો તેમને પ્રચાર નહીં કરવા દેવામાં આવે, તેમને જે છે તેમનો વિરોધ કરવામાં આવશે, કેમ કે અહીંયા તેમની સમસ્યાનું સમાધાન નથી થતું, તેમને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે રીતના અત્યારે જે સ્થાનિક લોકો છે તે આક્રોશ સાથે થાળી વેલણ વગાડીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે. ધોરાજીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અઠવાડિયામાં એક જ વખત પાણી આવતું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે જ પાણી ગંદુ અને ગટર મિશ્રિત આવતા હોવાની પણ ગંભીર ફરિયાદ ઉઠી છે. ગટરનું મિશ્રણ થયેલા પાણીના કારણે લોકો તેને પીવા કે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરી શકતા નથી. ચીફ ઓફિસરને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. લોકો બહારથી પીવાનું પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. ખરાબ પાણીના કારણે આરોગ્ય પર પણ અસર પડી રહી છે. લોકોને જ્વાળા ઉલટી, ચામડીના રોગોની સમસ્યા થવા લાગી છે, જેના કારણે લોકોમાં રોષ ભભૂક્યો છે. પાણી એક તો 7 દિવસે અમને મળે છે અને પાણી મળે છતાં કેવું કે ગટરનું પીણાવાળું, તમારે પાણી પીવું કે વાપરવું એનાથી અમે બીમાર પડીએ છીએ. ઘરે ઘરેમાં ઝાડા ઉલટીના કેસ છે, ચામડીના રોગો થાય છે. જ્યારે મત જોતો હોય ત્યારે તો કેટલી વાર આવે છે કેવા તમે આ પ્રશ્ન ઉકેલ કરશો, તો અત્યારે બધા ક્યાં ગયા? કેટલા દિવસથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારે પાણીનો પ્રશ્ન છે, તો કોઈ દિવસ અમને કોઈ જવાબ દેવા નથી આવતા. ગટરનું દુર્ગંધ મારતું પાણી, આપણે સવારે સ્નાન કરી તોય શરીર આખું એના પાણીથી ગંધાય એવું પાણી આવે અને ખંજવાળ આવે. ધીરે ધીરે રોગ થાય, છોકરાઓ નાના બચ્ચાને ચામડીના રોગ થયા છે. અને તંત્રમાં અમે 2-3 વાર ચીફ ઓફિસરને પાણીના શીશા ભરીને રજૂઆત કરી તો એને એવા જવાબ આપ્યા કે આ થઈ જાય, પણ હજી કાંઈનો નિકાલ નથી આવ્યો. છોટાઉદેપુરના નસવાડીના રણબોર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 50થી વધુ બોર હોવા છતાં પાણી નથી મળતું અને નળ સે જળ યોજના હોવા છતાં નળ સૂકા છે. લોકોના અહીં કરોડોના ખર્ચે બનાવાયેલા ટાંકા અને સુવિધાઓ બિનઉપયોગી બની ગયા છે. લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે અથવા પૈસા ખર્ચીને ખરીદવું પડે છે. માણસો સાથે સાથે પશુઓ પણ પાણીની આ ભારે તંગી પશુઓ માટે પણ સર્જાય છે. વર્ષોથી ચાલતી આ સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી, જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. એમાં પાણી અમારી ગામમાં છે જ નથી. પાણી કુતડે જાય છે લેવા, બૈરા બધા દેગડો લઈને લેણ પરીને જાય લેવા, દેગડા લેણ પાડીને મૂકે, પછી વારા ફરતી પાણી ભરે બીજે લેવા જાય. તો અમારા ગામમાં પેલા સિંચાઈ વાળાએ બોર કરીને પેલા પાઇપો દબી ગયા, ઘરે ઘરે ચકલીઓ દબી ગયા, એમાં પણ પાણી નથી, તૂટી પણ ગઈ. તો ટાંકી બનાવી તો ટાંકામાં પણ પાણી નથી. તો અમે એટલું માંગ કરીએ છીએ કે પાણી ચાલુ થાય એવું અમે માંગ કરીએ છીએ. પાણી અમારે બોર હો કરાવ્યા છે, નહીં કરાવ્યા નહીં, પણ બોરમાં અમારે છે ને 300 ફૂટથી ઊંડું પાણી જેલું છે. નદી બધી સુકાઈ ગઈ એટલે અત્યારે પાણીનો બહુ તકલીફ પડે છે. એટલી અમારી સરકારની વિનંતી છે કે આટલું પાણીનું થોડું ઘરે આપે એવું. આજે લગ્ન પ્રસંગ છે, પણ આમાં મારા ઘરે બધા મહેમાનો છે, પણ એને પીવા માટે પાણી બીજા ગામથી ટેન્કર મંગાવવા પડશે. 2 થી 3 હજારનો કરશે. આજે નળ છે પણ એમાં પાણી નથી, અને બોર છે પણ એમાં પણ પાણી નથી. એટલે નસવાડી તાલુકાના રણબોર ગામની અંદર અનેક બોર છે, પરંતુ એક પણ બોરમાં પાણી આવતું નથી. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ રણબોર ગામના લોકો જે પાણીની ટાંકી નીચે એકત્ર થયા છે અને ઢોલ નગારા વગાડી રહ્યા છે. એટલે કહી શકાય કે સરકારના અધિકારીઓ જે ઓફિસોમાં બેઠા છે તેઓના બહેરા કાન સુધી આ ગામની અવાજ પહોંચે અને આ ગામની જે સમસ્યા જે છે તે દૂર થાય તે માટે ગામના લોકોએ અનોખો પ્રયાસ કર્યો છે અધિકારીઓને જગાડવા માટે. આમ તો ગામમાં અનેક બોર છે, નળ સે જલની યોજના છે, પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પાણીની ટાંકીમાં એક ટીપું પાણી આવ્યું નથી. આ ગામની અંદર પીવાની જે સમસ્યા છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.